જેમ જેમ સત્સંગ દીક્ષા હોમાત્મા યજ્ઞનો પવિત્ર દિવસ નજીક આવી રહ્યો છે, તેમ તેમ રાંદેસરના સમગ્ર પરિવારનો આનંદ ઉભરાય છે. સૌપ્રથમવાર અમારા ભાલા મમ્મી પપ્પા પણ અમારા જોડે આ પવિત્ર પ્રસંગે જોડાવાના છે. આ એક એવી દિવ્ય ક્ષણ છે જેમાં શ્રદ્ધા અને આશીર્વાદના તાંતણે બાળકો તથા વડીલો એકરૂપ થશે. તો ચાલો આપણે આપણા વિદ્યાર્થીઓના હૃદયની વાત સાંભળીએ કે તેમની માટે આ યજ્ઞ શું મહત્તા ધરાવે છે. જય સ્વામિનારાયણ ભાભી. સત્સંગ દીક્ષા હોમાત્મા યજ્ઞનો પવિત્ર દિવસ હવે ટૂંક સમયમાં આવી રહ્યો છે. તો આ ખાસ દિવસની એવી કઈ વસ્તુ છે જે મેં તમને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે? જય સ્વામિનારાયણ. હું છે સત્સંગ દીક્ષા હોમાત્મા યજ્ઞ ટૂંક સમયમાં આવી રહ્યો છે એની માટે બહુ જ આતુરતાથી રાહ જોઈ રહી છું, કારણ કે આ યજ્ઞમાં આપણા પેરેન્ટ્સ જોડાવાના છે અને આ યજ્ઞ એકદમ હિસ્ટોરિક છે, કારણ કે આ સમગ્ર બીએપીએસ સંસ્થામાં પહેલી વખત દીકરીઓ યજ્ઞ કરાવશે અને આ યજ્ઞ રાંદેસરની 550 દીકરીઓ જેમણે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ મુખપાઠ કર્યો છે તે આ યજ્ઞ કરાવશે. યજ્ઞના આ દિવ્ય વાતાવરણમાં અમને અનુભૂતિ થાય છે કે સાક્ષાત અક્ષર બ્રહ્મા અમારે આંગણે આવીને સોનામાં સુગંધ મળે એવા અમારા ભક્તિભાવનો સ્વીકાર કરી રહ્યા છે. We are so excited. સત્સંગ દીક્ષા હોમાત્મા યજ્ઞની જય. જય સ્વામિનારાયણ વાલે મિત્રો, આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા વખતથી આપણી દીકરીઓ સત્સંગ મુખપાઠ પ્રગટ ગુરુ હરિ મહાન સ્વામીની આજ્ઞા અનુસાર કરી રહી હતી અને 780માંથી આપણી 550 દીકરીઓએ આ મુખપાઠ પૂરો કર્યો છે 315 શ્લોકોનો. એ આપણા સૌ માટે ખૂબ ગૌરવ, આનંદ અને ઉત્સાહની વાત છે. તો આપણા સૌનો આ એક સહિયારો પ્રસંગ છે. કદાચ મને લાગે છે કે જ્યારે આપણી જ દીકરી સ્ટેજ ઉપરથી આ વૈદિક હોમાત્મક યજ્ઞ કરાવતી હોય અને વાલીઓ યજમાન તરીકે બેઠા હોય, કેટલો આનંદનો પ્રસંગ છે અમારા અને તમારા બંનેના જીવનમાં. અને આપણા હિસ્ટ્રીની અંદર એક આ હિસ્ટોરિક પ્રસંગ, અને તમારામાંથી હજુ પણ કોઈને યજમાન પદ નોંધાવવાનું બાકી હોય તો જરૂર આ 1-2 દિવસની અંદર યજમાન પદ નોંધાવી દેજો અને વહેલા પધારજો. અમે તમારી રાહ જોઈશું. બધાને જય સ્વામિનારાયણ.